નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ ઉમેશ રાઠવાનો અભિવાદન સમારોહ યોજાયો હતો. લોકસભાના સાંસદ જશુ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા ભાજપા સંગઠનના પ્રમુખ તરીકે ઉમેશ રાઠવાની નિમણૂક કરવામાં આવી છે. યુવાન શિક્ષિત સંગઠનના અનુભવી એવા જિલ્લાના યોગી આદિત્યનાથ ગણાતા ઉમેશ રાઠવાની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવતા જિલ્લા તાલુકા સંગઠનના કાર્યકર્તાઓમાં આનંદની લાગણી ફેલાય છે. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે લોકસભા સાંસદ જશુ રાઠવાના અધ્યક્ષસ્થાને નવનિયુક્ત જિલ્લા પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો હતો, જેમાં લોકસભા સાંસદ જશુ રાઠવા, નર્મદા જિલ્લા પ્રમુખ નીલ રાવ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, નારણભાઈ રાઠવા, પૂર્વ જિલ્લા પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, પૂર્વ ધારાસભ્ય શંકરભાઈ રાઠવા, એપીએમસી ચેરમેન પૂર્વ મહામંત્રી મુકેશભાઈ પટેલ સહિત જિલ્લા, તાલુકા, શહેરના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉમેશ રાઠવાને શુભકામનાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. यत्रानश्चक्राय रसन्धानूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारे रिगताय भारत माता की जय वंदे मातरम वंदे भारत माता की जय वंदे मातरम. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.